નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। આપની સાથે હું કૃપા ઠક્કર। સુપરફાસ્ટની શરૂઆત કરીએ તે પહેલા જોઈએ મહત્વપૂર્ણ સમાચાર। તો સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર પડી છે કે જ્યાં સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ બાલાજી વેફર્સના હવાતિયા નદીમાં છોડાતી ગંદા પાણીની પાઇપલાઇનો ફરી બંધ કરવામાં આવી છે। સાથે જ બાલાજી વેફર્સ ન્યારી નદીમાં છોડી રહ્યું છે પ્રદૂષિત પાણી। હકીકત છુપાવવા બાલાજી વેફર્સ મારી રહ્યું છે હવાતિયા। તો પ્રદૂષણ ફેલાવતા બાલાજી વેફર્સની કરતૂત કેમેરામાં કેદ થઈ। 12 ગામડાના લોકો પ્રદૂષિત પાણીથી પ્રભાવિત થઈ રહ્યા છે। કલેક્ટર અને જીપીસીબીનું કાર્યવાહીના નામે અહીં મીંડું જોવા મળ્યું છે। તો બાલાજી વેફર્સ સામે કેમ કાર્યવાહી નથી કરાતી તે એક મોટો સવાલ છે। નદીમાં પ્રદૂષિત પાણી છોડવા છતાં બાલાજી વેફર્સ સામે કાર્યવાહી કેમ નહીં? તંત્ર બાલાજી વેફર્સને બચાવવામાં લાગ્યું છે। કલેક્ટર કે જીપીસીબી બાલાજી વેફર્સ સામે કાર્યવાહી કરવા તૈયાર કેમ નથી તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। તો આસપાસના ગામના લોકો જે પરેશાન થઈ રહ્યા છે, જે બાલાજી વેફર્સ ન્યારી નદીમાં પ્રદૂષિત પાણી છોડી રહ્યું છે અને હકીકત છુપાવવા માટે તંત્ર દ્વારા કેમ કાર્યવાહી નથી થઈ રહી તેને લઈને અનેક સવાલો ઉઠે છે। તો અહીં જે બાલાજી વેફર્સની ફેક્ટરી છે ત્યાંથી તે સ્થળ પરથી અમારા સંવાદદાતા મયુર સોની ગ્રાઉન્ડ રિપોર્ટ આપશે, ત્યાંથી જોડાઈ ગયા છે। મયુર, જે પ્રકારે અહીં 12 ગામના લોકો પરેશાન થઈ રહ્યા છે, 12 ગામડાના લોકો પ્રદૂષિત પાણીથી પ્રભાવિત થઈ રહ્યા છે, કેમ તંત્ર કોઈ કાર્યવાહી નથી કરતું તે એક મોટો સવાલ। કૃપા, છેલ્લા લગભગ 15 દિવસથી સંદેશ છે એ ન્યારી નદીના પ્રદૂષણનો મુદ્દો પ્રમુખતાથી ઉઠાવી રહ્યું છે અને પ્રમુખતાથી એટલા માટે ઉઠાવી રહ્યું છે કારણ કે એક ફેક્ટરી છે એની દાદાગીરી અહીંયા ચાલી રહી છે અને ફેક્ટરી છે બાલાજી વેફર ફેક્ટરી। અમે અત્યારે બાલાજી વેફર ફેક્ટરીની બરોબર પાછળના ભાગે છે। આ આખો નદીનો વિસ્તાર છે અને તમે આ દિવાલ જોઈ રહ્યા છો એ દિવાલની અંદર ઠેક ઠેકાણા અહીંયા ભૂંગળા મૂકવામાં આવ્યા છે। આ બાલાજી વેફર દ્વારા જે ગંદુ પાણી છે એને સીધું નદીમાં છોડવામાં આવતું હતું તેના ભૂંગળા છે, પરંતુ સતત સંદેશ ન્યૂઝના અહેવાલ અને તંત્રની સામે કાર્યવાહી કરવાની માંગ જે 12 ગામના લોકો કરી રહ્યા હતા તેના કારણે ગુજરાત પ્રદૂષણ બોર્ડ છે એમના ઉપર દબાણ આવ્યું છે। તેમને અહીંયા ટીમો મોકલી હતી, પરંતુ ટીમોને કઈ હાથ લાગ્યું ન હતું। શું કામ હાથ ના લાગ્યું હતું હું તમને સીધું ભૂંગળું બતાવું। જો 2 ભૂંગળા મૂકેલા છે બરોબર ફેક્ટરીની પાછળના ભાગે કે જ્યાંથી નદીની અંદર સીધું ગંદુ પાણી છોડવામાં આવતું હતું। અહીંયા અત્યારે ભૂંગળામાંથી નીકળતું પાણી બંધ થઈ ગયું છે કારણ કે સંદેશ ન્યૂઝે અહેવાલ ઉઠાવ્યો હતો। સંદેશ ન્યૂઝે પ્રત્યક્ષ બતાવ્યું હતું કે આ પ્રકારે આખી દિવાલની અંદર સળંગે સળંગ ડોમેસ્ટિક પાણી, વેસ્ટ પાણી અને ગંદુ પાણી છે સીધું જ નદીની અંદર છોડવામાં આવતું હતું। આ મામલે રાજકોટના જિલ્લા કલેક્ટરને સવાલો પૂછવામાં આવ્યા હતા। આ મામલે વેજા ગામ, વડવાજડી ગામ, વાજડી ગામની સાથે સાથે ઈશ્વરિયા, હરિપર સહિતના 10 જેટલા ગામોની અંદર સંદેશ ન્યૂઝ પહોંચ્યું હતું। 12 ગામો સુધી ન્યારી નદી પહોંચે છે અને ત્યાં દૂષિત પાણી છે પહોંચે છે અને તેના કારણે ખેતીથી લઈને ભૂગર્ભ જળને ગંભીર અસર પડી રહી છે, પરંતુ ન તો બાલાજી ફેક્ટરીના સંચાલકો ન તો ગુજરાત પ્રદૂષણ બોર્ડ આ મામલે કોઈ નક્કર કાર્યવાહી માટે તૈયાર થતું હતું। હવે એ વિગતો સામે આવી રહી છે કે તમે સામેનું જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ નદી તટ તરફનો પગદંડીનો રસ્તો છે ને ત્યાં મોટા મોટા પથ્થરો, કન્સ્ટ્રક્શનના જે પથ્થરો છે એ તોડીને ફેંકી દેવામાં આવ્યા છે, જેથી કરીને જ્યાં બાલાજી વેફર ફેક્ટરીના ભૂંગળાઓ આવેલા છે ત્યાં તરફ જવાનો રસ્તો એક રીતે બંધ કરી દેવામાં આવ્યો છે। છતાં પણ સંદેશ ન્યૂઝ અહીંયા જીવના જોખમે પહોંચ્યું છે કારણ કે નદી તટ વિસ્તાર છે ને અહીંયા સરીસૃપો, ખાસ કરીને નાગ સહિતની પ્રજાતિઓ છે એ અહીંયા રહેઠાણ કરતી હોય છે અને આ તમને દ્રશ્યો પણ બતાવીએ। અહીંયા જો આ આખી કાચલી છે નાગની, આવા વિસ્તારની અંદર અત્યારે સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે અને સીધા દ્રશ્યો બતાવી રહ્યું છે કે ફેક્ટરીની બરોબર પાછળના ભાગે ભૂંગળા મૂકેલા છે અને હવે અત્યારે સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસરના કારણે ફેક્ટરીના જે સંચાલકો છે એમને પોતાની કરતૂત છુપાવવા માટે ચાલાકીથી અહીંયા જે પાણી નિકાલનો રસ્તો છે એ બંધ કરી દીધો છે। એટલું જ નહીં, પરંતુ તમે જોઈ શકો છો કે ભૂંગળા પાસેનો આસપાસનો જે વિસ્તાર છે એ તૂટી ગયો હોય અથવા તો તોડી નાખવામાં આવ્યો હોય એ પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। એટલું જ નહીં, થોડા દિવસો પહેલા અહીંયા ગંદુ અને કહી શકાય કે દૂષિત પાણી છે એ સીધું જ નદીની અંદર છોડવામાં આવતું
આવતું હતું, પરંતુ હવે છેલ્લા લગભગ 4 થી 5 દિવસથી અહીંયા ગંદુ પાણી છોડવાનું બંધ થયું છે. એટલે કહી શકાય કે સંદેશ ન્યૂઝના કારણે ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડને જે પગલાં ભરવાની ફરજ પડી હતી તેના કારણે હવે ફેક્ટરી માલિકો અહીંયા પાણી છોડવાનું બંધ કર્યું છે. નદીનો આખો આ વિસ્તાર છે એ પેલા પાણીથી, ગંદા પાણીથી છવાયેલો હતો. હવે આ વિસ્તાર કોરો થઈ ગયો છે કૃપા. એટલે કહી શકાય કે ફેક્ટરી માલિકોને ફરજ પડી છે. બીજી તરફ અહીંયા નદીનો વિસ્તાર પણ તમે જોઈ શકો છો કે ગાંડી વેલ છે એ ચારે તરફ ફેલાયેલી છે, અને જેના કારણે આસપાસના 12 જેટલા ગામો છે એમને પીવાના પાણીની, અહીંયા રહેવાની, મચ્છરોની અને તમામ પ્રકારની પ્રદૂષણની સમસ્યા છે તેનો સામનો કરવો પડી રહ્યો છે. સંદેશ ન્યૂઝ ઘણા સમયથી, છેલ્લા કેટલાક દિવસોથી આ અહેવાલની ધારદાર અસર બતાવી જ રહ્યું છે. ગામના લોકો પરેશાન છે. પ્રદૂષિત પાણી જે છોડવામાં આવતું હતું તે તો હાલ બંધ થયું છે, પરંતુ હજુ પણ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. હાલ ગામના લોકો શું કહી રહ્યા છે, કેવી પ્રતિક્રિયા આપી રહ્યા છે? કૃપા, ગામના લોકોની એક જ વાત છે કે ગામની જે નદી છે, ન્યારી નદી, એની અંદરથી તમામ પ્રકારની જે ગંદકી છે, ગાંડી વેલ છે એ દૂર કરવામાં આવે. હું કેમેરામેન માધવને કહીશ કે આખું દ્રશ્ય બતાવે, કારણ કે એક તરફ ન્યારી નદી હતી, થોડા મહિનાઓ પહેલા અહીંયા ચોખ્ખું પાણી વહેતું હતું, પરંતુ ગંદા પાણીના કારણે, અહીંયા દૂષિત પાણીના કારણે આખી નદી છે એ પ્રદૂષિત થઈ છે. ન માત્ર નદી પ્રદૂષિત થઈ છે, પરંતુ નદીની સાથે સાથે આસપાસના ગામની જે ખેતરની જમીન છે, કુવાઓ છે, તેની અંદર પણ ભયંકર પ્રદૂષણ છે તે ફેલાયેલું છે. હવે આ પ્રદૂષણને લઈને જે પ્રદૂષણ બોર્ડ છે તેમના અધિકારીઓ છે એ અત્યારે આંખ મીચામણા કરી રહ્યા છે. ઉડીને આંખે વળગે એવું આ દ્રશ્ય છે કે ગાંડીવેલ છે એ નદીની અંદર ફેલાઈ ગઈ છે. ગાંડીવેલની નીચે ગંદુ પાણી છે, તેના કારણે આસપાસના જે જમીનના સ્તર છે એ પણ ખરાબ થઈ ગયા છે. પરંતુ આ તમામ બાબતો ખુલ્લી આંખે જોઈ શકાય છે, પરંતુ ન તો પ્રદૂષણ બોર્ડના આંખે આ જોવામાં આવી રહ્યું છે, ન તો જિલ્લા વહીવટી તંત્રના નામે. કારણ કે એક તરફ નદીઓ બચાવવાની, લોકમાતા કહેવાતી નદીઓ બચાવવાની વાત છે એ સામે આવતી હોય છે, અને બીજી તરફ આ પ્રકારે ગુજરાતની નીતિ છે તંત્ર કરતું હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મયુર, અહીં કલેક્ટર કે જીપીસીબી બાલાજી વેફર્સ સામે કેમ કાર્યવાહી નથી કરતું એ તો મોટો સવાલ છે જ, પણ ગામના લોકોએ આ અંગે અનેક વખત રજૂઆત કરી. કોઈ અધિકારીઓ દ્વારા ત્યાં તપાસ કરવામાં આવી છે સ્થળ પર આવીને? કૃપા, ગામના લોકોએ લગભગ કલેક્ટર તંત્રથી લઈને ભૂગર્ભ જળ વિભાગ છે ત્યાં સુધી ફરિયાદ કરી છે. પ્રદૂષણ બોર્ડ છે તેમને પણ લેટરો લખ્યા હતા, પરંતુ તમામ ફરિયાદ કરવા છતાં એક પણ પ્રકારની જે કાર્યવાહી છે એ થઈ નથી. સંદેશ ન્યૂઝે જે પ્રકારે છેલ્લા 10 દિવસથી આ ઝુંબેશ ચલાવી હતી, નદીને પ્રદૂષિત થતી બચાવવા માટેની ઝુંબેશ હતી, તેને લઈને પ્રદૂષણ બોર્ડે પોતાની એક ટીમ મોકલી હતી, અને એ ટીમની અંદર પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે બાલાજી વેફરની ફેક્ટરીનો જે પાછળનો ભાગ અત્યારે તમે જે જોઈ રહ્યા છો ત્યાંથી એક પણ પ્રકારનું જે પાણી છે એ ફેક્ટરીએ છોડવાનું બંધ કર્યું છે. એટલે પ્રદૂષણ બોર્ડ જ્યારે પહોંચ્યું ત્યારે ફેક્ટરીના જે સંચાલકો છે એમને પોતાનું ગંદુ પાણી છોડવાનું બંધ કર્યું હતું. પ્રથમ દ્રષ્ટિએ જ આ પ્રકારની જે કાર્યવાહી છે એ મિલીભગત જેવી કાર્યવાહી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે 12 દિવસ પહેલા જ્યારે સંદેશ ન્યૂઝની ટીમ અહીંયા પહોંચી હતી, દરેક ભૂંગળામાંથી ગંદુ પાણી છે એ અહીંયા નદીની અંદર જતું હતું, કેમેરામાં કેદ થયું હતું. ત્યારબાદ ગ્રામજનોએ સવાલ ઉઠાવ્યા હતા કે વહેલી સવારના, મોડી રાત્રિના સમયે છે એ ફેક્ટરી માલિકો અથવા તો એમના જે કર્મચારીઓ હોય છે ગંદુ પાણી નદીની અંદર છોડી દે છે, અને જેના કારણે અહીંયા તમામ પ્રકારની સમસ્યાઓ છે ગ્રામજનોને ભોગવવી પડે છે. બીજી તરફ જે પ્રકારનો સતત અહેવાલ સંદેશ ન્યૂઝે પ્રસારિત કર્યો છે તેનાથી ન માત્ર તંત્ર ચોંક્યું છે, પરંતુ બાલાજી ફેક્ટરીના જે સંચાલકો છે એ પણ ચોંકી ઉઠ્યા છે, અને તેમની સામે કાર્યવાહી ન થાય એ માટે ચાલાકી વાપરીને તેમને હાલ પૂરતું જે ગંદુ પાણી નદીની અંદર છોડવામાં આવતું હતું એ તમામ પોઈન્ટો ઉપરથી પાણી છોડવાનું બંધ કર્યું છે. બિલકુલ, હાલ તો આ ગંદુ પાણી જે છે તે છોડવાનું બંધ કરી દીધું છે. સંદેશ ન્યૂઝના ધારદાર અહેવાલની અહીં અસર તો જોવા મળી જ છે, પરંતુ પહેલા જે પાણી છોડવામાં આવતું હતું, ખેડૂતોને, ગામના લોકો પરેશાન છે, પાક નુકસાન પણ થયું છે તેવું પણ જણાવવામાં આવ્યું છે. તેને લઈને શું? બિલકુલ, સૌથી મોટી વાત એ છે કે ગ્રામજનોને જે નુકસાન થયું છે, ખેડૂતોને જે નુકસાન થયું છે, સ્થાનિક ભૂગર્ભ જળને જે નુકસાન થયું છે એની ભરપાઈ કોણ કરશે? કારણ કે એનો જવાબ ન તો જીપીસીબી પાસે છે, ન તો વહીવટી તંત્ર પાસે છે, ન તો ફેક્ટરી માલિકો પાસે. આટલો ગ્રામજનોનો વિરોધ કરવા છતાં પણ ફેક્ટરી માલિકો કે પછી તેમના સંચાલકો છે એ મીડિયા સામે આવતા ડરી રહ્યા છે, જવાબ આપતા ડરી રહ્યા છે, કારણ કે વાસ્તવિકતા એ છે કે તેઓની ભૂલ પકડાઈ ગઈ છે, તેઓની જે ચાલાકી હતી એ છતી થઈ ગઈ છે. નદી પ્રદૂષિત થતી હતી, તેમના પાણીના કારણે
કારણે એ આખા રાજકોટને ખબર પડી ગઈ છે, અને એટલા માટે જ ક્યાંક ને ક્યાંક મોઢું છુપાવવાની કોશિશ અથવા તો લીપાપોતી કરવાની જે કોશિશ હોય છે એ કરવામાં આવી હતી. તંત્રના કેટલાક અધિકારીઓ છે તેનો ઉપયોગ પણ કરવામાં આવતો હતો, કારણ કે ફેક્ટરી માલિકો છે એમના હાથ તંત્રના અધિકારીઓ સુધી પહોંચેલા છે, પરંતુ સંદેશ ન્યૂઝ છે એમને મક્કમતાથી અહેવાલ ઉઠાવ્યો હતો અને તેના કારણે જીપીસીબીને પોતાની ટીમ મોકલવાની ફરજ પડી હતી, અને ત્યારબાદ હવે આ પ્રકારની સ્થિતિ છે એ સામે આવી રહી છે. બિલકુલ બિલકુલ મયુર, અહીં લીપાપોતી અને અહીં મિલીભગત તો સ્પષ્ટ જોવા મળી જ રહી છે. હાલ તમામ માહિતી અપડેટ્સ બદલ